જય શ્રી કૃષ્ણ। આજના આ ખાસ વિડીયોમાં હું તમને જણાવીશ માધવપુરના મેળા વિશે, જે ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા પૌરાણિક ગામ માધવપુર ઘેડ ખાતે યોજાય છે, જ્યાં દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે। માધવપુર ઘેડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આગામી 27 માર્ચથી 31 માર્ચ દરમિયાન માધવપુર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માધવપુરનો મેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમ રામનવમીથી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે। મુખ્ય આકર્ષણોમાં કૃષ્ણ રૂકમિણી લગ્ન શોભાયાત્રા, લોકનૃત્ય અને સંગીત કાર્યક્રમો, ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનો સંગમ, હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ, બીચ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક શો। માધવપુર મેળાની મુખ્ય તારીખો અને કાર્યક્રમની રૂપરેખા: 27 માર્ચ મંડપારોપણ, ગણેશ સ્થાપના, ભગવાનના વિવાહ પ્રસંગની શરૂઆત। 28-29 માર્ચ ફુલેકુ, દરરોજ રાત્રે 9 વાગે માધવરાયજીના મંદિરેથી બ્રહ્મકુંડ સુધી ભગવાનનું ફુલેકું નીકળે છે। 30 માર્ચ મામેરું અને સામૈયું, સવારે 11 વાગ્યે મામેરું અને બપોરે 2 વાગ્યે ભગવાનનું સામૈયું કરવામાં આવે છે। સાંજે 4 વાગ્યે નિજ મંદિરેથી જાન નીકળે છે અને 5 વાગ્યે મધુવન ચોરી માયરામાં પહોંચે છે। રૂકમિણી મંદિરે મંત્રોચ્ચાર સાથે ભગવાનના લગ્ન ફેરા યોજાય છે। 31 માર્ચ વિદાય, રૂકમિણી મંદિરથી વિદાય લઈ સાંજે 4 વાગ્યે ભગવાન નિજ મંદિરે પરત ફરે છે। એવું માનવામાં આવે છે કે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં દ્વારકાધીશ પોતે વરરાજા બનીને આવ્યા હતા અને રૂકમિણીજી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ મેળો માત્ર ગુજરાત નહીં પણ પૂર્વોત્તર ભારત, અરુણાચલ પ્રદેશ સાથેના સાંસ્કૃતિક સંબંધોનો પ્રતીક છે। માધવપુરનો મેળો એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક અભિન્ન ભાગ છે। આ મેળો ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહ પ્રસંગની ઉજવણી માટે જાણીતો છે, જેમાં લગ્નની તમામ વિધિઓ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે। ભગવાન માધવરાયજીનો ભવ્ય રથ જ્યારે મંદિરેથી નીકળે છે ત્યારે આખું માધવપુર ભક્તિમય બની જાય છે। આ વરઘોડો જોવા જેવો હોય છે। રૂકમિણીજીના પક્ષ તરફથી વિધિવત કન્યાદાન કરવામાં આવે છે। મેળા દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા ભજન, કીર્તન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। ગ્રામીણ સંસ્કૃતિના દર્શન કરાવતા હાટ બજાર અને પ્રદર્શનો પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે। આ મેળો માધવપુરના રમણીય દરિયા કિનારે અને માધવરાયજીના મંદિરની આસપાસ ભરાય છે। એવી માન્યતા છે કે રૂકમિણીજી ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની મિશ્મી જનજાતિના હતા। વિદર્ભ દેશના રાજા ભીષ્મકની પુત્રી રૂકમિણીજી ભગવાન શ્રી કૃષ્ણના ગુણો સાંભળીને તેમણે મનોમન જ પોતાના પતિ માની ચૂક્યા હતા। જો કે તેમના ભાઈ રૂકમીએ તેમના લગ્ન શિશુપાલ સાથે નક્કી કર્યા હતા। રૂકમિણીજીએ એક બ્રાહ્મણ દ્વારા શ્રી કૃષ્ણને પ્રેમપત્ર મોકલ્યો કે જો તમે મને લેવા નહીં આવો તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ। તેમણે પત્રમાં યુક્તિ પણ બતાવી હતી કે લગ્ન પહેલાં તેઓ જ્યારે કુળદેવીના મંદિરે પૂજા કરવા જશે ત્યારે કૃષ્ણ ત્યાંથી તેમનું હરણ કરી શકે છે। શ્રી કૃષ્ણ રૂકમિણીજીની વિનંતી સ્વીકારીને વિદર્ભ પહોંચ્યા અને જ્યારે રૂકમિણીજી માતાના મંદિરે પૂજા કરવા ગયા હતા ત્યારે ત્યાંથી તેમનું હરણ કરી તેમણે રથમાં બેસાડી દ્વારકા તરફ પ્રયાણ કર્યું। લોકવાયકા મુજબ શ્રીકૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન ગુજરાતના પોરબંદર પાસે આવેલા માધવપુર ઘેડ ગામે સંપન્ન થયા હતા। આથી જ અહીં દર વર્ષે રામનવમીથી 5 દિવસ સુધી ભવ્ય મેળાનું આયોજન થાય છે। માધવપુર હાઈવે પર આવેલું હોવાથી પોરબંદર, જૂનાગઢ કે સોમનાથથી બસ અથવા પ્રાઇવેટ વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે। મેળાની સાથે માધવપુરના સુંદર દરિયા કિનારો અને સાંજે સૂર્યાસ્ત જોવાનું ચૂકશો નહીં। પૂર્વોત્તર ભારત અને ગુજરાતની આ અદ્ભુત સંગમ જોવા જરૂર પધારશો। જય શ્રી કૃષ્ણ।